સાંભળીશું કે રાજકોટના વેપારીઓ આ બજેટને લઈને શું કહી રહ્યા છે। રાજકોટના જે તમામ ઉદ્યોગકારો અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના તમામ સભ્યો મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। જયંતિભાઈ, આપને પૂછવા માંગીશ, ખાસ કરીને આ બજેટ છે એને આપ કઈ રીતના જોઈ રહ્યા છો, કેટલો લાભ થશે, શું આશા અને અપેક્ષા હતી આપ? આ બજેટમાં સરકારે કોઈ એવી લોભામણી જાહેરાતો કરી નથી। નહીં તો જનરલી ચૂંટણીલક્ષી બજેટ હોય એમાં લોભામણી જાહેરાતો હોય છે, પણ કેન્દ્રના આ બજેટમાં મને એવું લાગે છે કે ભારત દેશનો વિકાસ થાય એક જ લક્ષ્યથી આ બજેટને રજૂ કરવામાં આવ્યું એવું લાગે છે। ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે આના માટે કોઈ મોટી જાહેરાત નથી, કઈ રીતના જુઓ છો? હજી ડિટેલિંગમાં કાંઈ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે સ્મોલ સ્કેલને એવી વાત થઈ છે। ડિટેલિંગમાં બજેટ આવશે ત્યારે એનો આઈડિયા આવશે। અન્ય લોકો પણ મારી સાથે છે, શું કહેશો જે રીતના બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ખાસ ઉદ્યોગો ટ્રેન કોઈ ફાળવવામાં નથી આવી રાજકોટની, અનેક આપણે રજૂઆતો કરી છે રાજકોટ ચેમ્બર તરફથી, કઈ રીતના જુઓ છો બજેટ? હું નૌતમ ભારસાઈ, સેક્રેટરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એને ચૂંટણીલક્ષી બજેટ તો ના કહી શકાય, કેમ કે જે મધ્યમ વર્ગની જે અપેક્ષા હતી કે સ્લેબમાં ફેરફાર કરવા માટે, અને એ ફેરફાર કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી ચેમ્બર ઓફ કોમર્સ તરફથી, પરંતુ સૌથી મોટામાં મોટું જો એક કહેવાય ડ્રોબેક કે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલો નથી। લોકોની જે અપેક્ષા હતી કે મિનિમમ ટેક્સ ફ્રી અમાઉન્ટ જે છે 5 લાખ કરવામાં આવે અને બાકી જે એટીસીની જે કપાત છે 1.5 લાખની જે અત્યારે છે એની લિમિટ વધારીને 3 લાખ કરવામાં આવે, તો આ પ્રકારની જે પણ કાંઈ મધ્યમ વર્ગને લાગુ પડે એવી જે જાહેરાતો હતી એ નથી કરવામાં આવી, તેમજ એમએસએમઈ માટે કોઈ એવી સ્કીમ બી જાહેરાત કરવામાં નથી આવી। એમએસએમઈના પ્રોત્સાહન મળશે એવું કરશું પણ શું એવી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। તો હાલના તબક્કે જ્યાં સુધી કોઈ નવી જાહેરાત ના થાય અથવા તો કોઈ નોટિફિકેશન એનું અલગથી બહાર ના પડે ત્યાં સુધી એમ કહી શકાય કે મધ્યમ વર્ગ અને એમએસએમઈ માટે કોઈ ફાયદારૂપ આ બજેટમાં જોગવાઈ નથી। મારી સાથે સોની બજારમાંથી પણ વેપારીઓ છે, શું કહેશો જે રીતના આ બજેટ રજૂ કરવામાં આવ્યું, કોઈ સ્લેબમાં ફેરફાર નથી, સોની વેપારીઓ માટેની કોઈ મોટી જાહેરાત નથી, કઈ રીતના જોઈ રહ્યા છો? જી, આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે કહી શકાય કે બજેટના ઇન્કમટેક્સ સ્લેબથી માંડીને ગોલ્ડમાં ઇમ્પોર્ટ ડ્યુટી કે જે અમારા જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી લોકોની માંગ હતી કે જે 10% વાળી 15% કરેલ હતી, તે ફરીથી ઘટાડવાની અમારી ડિમાન્ડ અને માંગણી અમે મૂકેલ હતી, પણ તે અમારી અપેક્ષા ફળીભૂત થઈ શકી નથી। તેમજ અમારી અન્ય અપેક્ષાઓ કહીએ કે જે ગોલ્ડ ઇમ્પોર્ટ થાય છે ભારતમાં તે માત્ર ને માત્ર એક ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા બુલિયન એક્સચેન્જ ખુલ્યું છે, તો તેના થકી થાય આવી પણ અમે રજૂઆતો કરેલી હતી, તે પણ અપેક્ષા અમારી ફળીભૂત થયેલ નથી। પણ વધુ અમે આશા એવી સેવી રહી છે કે આગામી જ્યારે જુલાઈમાં સંપૂર્ણ બજેટ આવે ત્યારે અમારી જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની આશાઓ છે એ ફળીભૂત થાય, અને જે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન રૂપી છૂટ આપી છે તે આનું બજેટનું સ્પષ્ટીકરણ કર્યા પછી જો અમારા ઇન્ડસ્ટ્રીમાં કંઈ ફાયદા હશે તો એ 2-3 દિવસમાં ખ્યાલ પડશે। મારી સાથે અન્ય વેપારીઓ છે, શું કહેશો જે રીતના ખાસ બજેટ જે આપે જોયું છે, હેલ્થ બાબતે આપ કઈ રીતના જોઈ રહ્યા છો, આપ કઈ સેક્ટર સાથે જોડાયેલો? માયસેલ્ફ સત્યન પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, ડિરેક્ટર ઓફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। ખાસ કરીને જે અત્યાર સુધીની યોજના ચાલુ હતી મેડિકલ કોલેજ માટેની, એની સમિતિ બનાવીને હજુ પણ નવી મેડિકલ કોલેજો ચાલુ કરવા માટેની જે તૈયારી બતાવી છે અને આગામી વર્ષોમાં જે નવી મેડિકલ કોલેજ ચાલુ કરશે ખરેખર દેશ માટે બહુ સારી વસ્તુ છે, અને આપણા જે સ્ટુડન્ટો બહાર જઈ રહ્યા છે એમાં પણ આપણને ઘણો બધો ફાયદો થશે, કારણ કે હજુ ઘણી બધી જરૂરિયાત છે અને એને પ્રોત્સાહન આપવા માટે ચાલુ રાખ્યું છે। બીજા વસ્તુમાં જે ટીકાકરણ એટલે કે વેક્સિનેશનની અંદર આગામી વર્ષની અંદર બઢોતરી આપવાની વાત છે, જે વધારવાની વાત છે, અને એમાંય ખાસ કરીને જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર જે મહિલાઓમાં દિન પ્રતિદિન વૈશ્વિક લેવલે અને ઇન્ડિયન લેવલે જે વધતું જાય છે, એના માટે 9 થી 14 વર્ષની દીકરીઓ માટેનું જે ફ્રી સર્વાઇકલ કેન્સર માટેની જે વેક્સિનેશન માટેની જે વાત છે એ ખરેખર સરાહનીય છે અને આવકારદાયક છે, કે જેનાથી આવનારા સમયમાં મહિલાઓની અંદર જે આ કેન્સરના પ્રમાણ વધી રહ્યું છે એમાં આપણે ઘણા મહદઅંશે બહુ સારી એવી સફળતા મેળવી શકીએ, એના માટેનું ખરેખર સ્તુત્ય પગલું છે। ચોક્કસ જ અન્ય લોકો પણ છે, આપ કયા સેક્ટર સાથે જોડાયેલા છો અને આ બજેટને આપ કઈ રીતના જોયું? હું રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનનો સેક્રેટરી છું, અશ્વિન પટેલ। આમ આદમીની ખાસ ઈચ્છા હતી કે બજેટમાં ટેક્સ સ્લેબ વધે, છૂટ વધે, પણ જે છૂટ નથી વધી, જે વસ્તુ
અપેક્ષા પ્રમાણે રાહત મળી નથી. હવે ઈચ્છી છીએ કે જુલાઈ મહિનામાં જે ફાઇનલ બજેટ આવે તેમાં વિશેષ છૂટ મળે ને આમ જનતા દરેકને ફાયદો થાય એવી મારી ખાસ વિનંતી છે નાણામંત્રીને. ચોક્કસ જ અન્ય ઉદ્યોગકારો મારી સાથે છે. શું કહેશો ખાસ કરીને જે રીતના રેલવે કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે આને આપ કઈ રીતના છે? વિનોદ કાછડિયા, ટ્રેઝરર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ખરેખર અમૃત કાર્ડનું જે બજેટ જે છે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું છે એ અમૃત કાર્ડને હવે કર્તવ્ય કાર્ડ તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે દરેક બજેટ વખતે સામાન્ય પબ્લિકને, ઉદ્યોગકારોને બધાને જે કાંઈ અપેક્ષા હોય જ છે, પણ અપેક્ષા દરેક વખતે કહીને ક્યારેક સંતોષાય છે, ક્યારેક સંતોષાતી નથી. નાના ઉદ્યોગકારોની વાત કરું તો ખાસ કરીને અમારે જે ખાસ ચેમ્બર તરફથી જે રજૂઆત હતી, નાના ઉદ્યોગકારોને મેટલમાં કે બીજી કોઈ કસ્ટમ ડ્યુટીમાં રાહત મળે, પછી ટેક્સેશનના સ્લેબમાં કાંઈક રાહત મળે, એમાં આ વખતે કાંઈ મળ્યું નથી. પણ અમને જે આ બજેટમાં જે આંખે વળગે એવી બાબત જે કોર્પોરેટ ટેક્સમાં 3%નો ઘટાડો છે. અમારી ચેમ્બરો વતી એક ખાસ રજૂઆત હતી કે LLP અને ભાગીદારી ફર્મ અને MSMEના જે યુનિટો જે છે એનો જે 30% અને પછી એની ઉપર 12% સરચાર્જ છે એ ટેક્સમાં, કોર્પોરેટ ટેક્સમાં જેમ સ્પેશિયલ કેસમાં રાહત આપવામાં આવી છે એમ આ નાના ઉદ્યોગકારોને પણ ટેક્સમાં રાહત આપવામાં આવે, સ્પેશિયલ રાહત આપવામાં આવે એવી અમારી માગણી હતી. પણ માગણી સંતોષાણી નથી અને કોર્પોરેટમાં વધુ 3%નો રાહત કરીને 22% લઈ ગયા છે. તો હવે આ તમે જુઓ તો 10%નો ટેક્સેશન ડિફરન્સ છે. MSME, પાર્ટનરશિપ ફર્મ, LLP જેનો દેશમાં બહુ મોટો સમૂહ છે, બહુ મોટી સંખ્યામાં આવા ઉદ્યોગો છે કોર્પોરેટની કમ્પેરમાં. તો આ 10%નો ડિફરન્સ ખરેખર ઘટાડવો જોઈએ સરકારે અને નાના ઉદ્યોગકારોને કોર્પોરેટ ટેક્સની નજીક, ભલે કોર્પોરેટ ટેક્સની નજીક એના કોર્પોરેટ ટેક્સની જેટલા ન કરે પણ એની નજીક લઈ જાય એવી અમારી નેક્સ્ટ બજેટમાં કે જે જુલાઈમાં બજેટ આવનાર છે એમાં અમારી અપેક્ષા છે. ચોક્કસ જ આ હતા તમામ લોકો કે જેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે, અલગ ઉદ્યોગો સાથે જોડાયેલા છે અને તેમની જે આશા અને અપેક્ષા હતી તે આ બજેટની અંદર પૂર્ણ નથી થઈ તેવું તેમનું માનવું છે. પરંતુ ક્યાંક જે રીતના આ બજેટ છે તે અમૃત કાળનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને તેને લઈને કોઈ મોટી જાહેરાત છે તે કરવામાં નથી આવી તેવું સ્પષ્ટ વેપારીઓ છે તે માની રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા.